ભાજી પુલાવ ને સલાડ. ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી. કેમ છે બધાને? તો લગ્નની જો બધી રસમ હવે પૂરી થઈ ગઈ છે. આપણે પહેલેથી છેલ્લે સુધી લઈને આપણને જે વિધિ વિધાન પ્રમાણે ખબર હતી અને જેમ અમારા મોટા હોય, મારા મમ્મીએ, મારા સાસુએ જેમ કહ્યું એમ બધું અમે વિધિ વિધાન પ્રમાણે બધી રસમ પૂરી કરી. સાંજે તો એટલું દુઃખ થતું હતું ને માતાજી જ્યારે પાછા આમના સસરાના ઘરે જતા હતા ત્યારે. પણ સાથે સાથે ગુડ ન્યૂઝ પણ આવ્યા હતા કે આપણા જે તુલસી માને ઠાકોરજીના લગ્ન હતા એ ન્યૂઝપેપરમાં આવી ગયા છે. યુકેના લેસ્ટરમાં ધામધૂમથી ઉજવાયા તુલસી વિવાહ. અને એના માટે હું ભરતભાઈને ને એ લોકોને થેન્ક યુ કહીશ કે એણે ઇન્ડિયા, બધાનો એવો સવાલ હતો, સ્પેશિયલી મારા મમ્મી પણ પૂછતા હતા કે તારા સસરા ને એ લોકોએ પેપરમાં ન્યૂઝ આપેલા કે એમ. પણ ના, અમારા ઘરમાંથી કોઈ નથી આપેલા. જે આપણા અહીંયાના હરિભક્તો છે એણે ત્યાં ઇન્ડિયા સંતોને વાત કરેલી અને પછી એ લોકોએ ન્યૂઝપેપરમાં પબ્લિશ કર્યું હતું કે યુકેમાં પણ આવું કાર્ય થાય છે કે આપણા જે હરિભક્તો છે એ અહીંયા બી તુલસી વિવાહ ફોરેન કન્ટ્રીમાં રહીને કામ કરે છે આવા ભગવાનના. તો એ લોકોએ એપ્રિશિએટ કરવા માટે ન્યૂઝપેપરમાં આપેલું હતું જેથી કરીને ત્યાં પણ લોકોને ખબર પડે. કેમ કે અત્યારે તો જો કે બધાને ખબર જ છે કે હવે સોશિયલ મીડિયા થયું તો કે હવે રિયાલિટી શું છે. એમ કે પહેલાં એવું હતું કે ફોરેનમાં તો બસ આવું જ છે, ત્યાં જોબ જ કરવાની, કંઈ હોય નહીં. પણ હવે તો ઇન્ડિયા થાય એવી બધી વસ્તુ અહીંયા પણ થાય છે. તો થેન્ક યુ જેણે પણ પેપર, જેનો પણ આઈડિયા હતો અને જેણે પણ પેપરમાં આ ન્યૂઝ આપ્યા, પબ્લિશ કર્યું એ થેન્ક યુ. અમને જોઈને ખૂબ જ આનંદ થયો કે અમારું કામ એટલું બધું મોટું થઈ ગયું કે ન્યૂઝપેપરમાં આવી ગયું. આશીષ બી એવું કહેતા હતા કે આપણે થેન્ક યુ કહેશું એમ. પણ હવે અત્યારે છોકરાઓને જોબ પર જતા રહ્યા છે તો અમારી ફૂલ ફેમિલી તરફથી જેણે પણ આ ન્યૂઝ પબ્લિશ કર્યા છે, જેનો પણ આઈડિયા હતો અને સ્પેશિયલી સંતોએ કે એને તરફથી બહુ જ મોટો રાજીપો અમને મળ્યો કે અમને અમારું આ કાર્ય કર્યું તો એ બહુ રાજી થયા. તો બધાને થેન્ક યુ અને જય સ્વામિનારાયણ. જે લોકો લગ્નમાં આવ્યા એને પણ થેન્ક યુ. સ્પેશિયલ મારો ભાઈ 1 વીકની રજા લઈને આવી ગયો લીડ્સથી. નિકુંજ બી લંડનથી આવી ગયો. બેવ નિકુંજ થર્સડે આવી ગયા હતા અને લગ્નમાં પૂરી જવાબદારી લઈ લીધી. અમારું જે સ્ટુડન્ટ ગ્રુપ છે એ બધા બી 3-3, 4-4 દિવસની રજા લઈને આવી ગયા હતા. અમારું જે લેસ્ટરનું ગ્રુપ છે એને પણ થેન્ક યુ કે લગ્નમાં લગ્ન ગીતની એવી શું કહેવાય કે માહોલ બનાવી દીધો હતો ને લગ્ન ગીત ગાઈને અને લગ્નમાં પૂરી હાજરી આપી. બધાને થેન્ક યુ દિલથી. મને એવું લાગ્યું જ નહોતું કે લગ્ન લંડનમાં છે. કેમ કે જેવી રીતે ઇન્ડિયામાં રાતે 2-3 વાગ્યા સુધી બધા બેઠા હોય, બધા ચા ને એવું રાતે બનાવતા હોય, સેમ એવો જ માહોલ મારા ઘરે થઈ ગયો હતો કે રાતના 2-3 વાગ્યા સુધી બધા બેસે, વાતો કરે, એકબીજાને હેલ્પ કરે. મને કિચનમાં ના જવા દે કે જે ઘરધણી હોય ને એને કામ નહીં કરવાનું, ખાલી ઓર્ડર જ આપી દેવાનો કે આ કરી દો. તો બહુ જ ફાઇન રીતે આપણું કાર્ય પૂરું થઈ ગયું. તો આગળ જોઈએ હવે છોકરાઓને આશીષ આવે પછી આગળનો શું પ્લાન છે. પણ જે લોકોએ બી લગ્નમાં હેલ્પ કરી હતી એ બધાને ફરી એકવાર દિલથી થેન્ક યુ. અને આગળ જોતા રહો ને એન્જોય કરતા રહો કે આગળ અમે શું કરીએ છીએ. ચલો તો મળીએ પછી આગળ. આજે શું કહેવાય, ઘણા દિવસ પછી તુલસીમાના લગ્નનો થાક ઉતરી ગયો. ડેલી રૂટીન પણ સ્ટાર્ટ થઈ ગઈ છે, જોબ વગેરે સ્ટાર્ટ થઈ ગયું છે અને પાછું જો અમને શું કહેવાય રોટલાનું ઇન્વિટેશન આવવા માંડ્યું છે કે લગ્ન પછી જમવાનું કરે. હવે તો અમે ના પાડીએ તો પણ અમારી ધારા શું કહેવાય અમને રોટલા આપવામાં આવો. જય સ્વામિનારાયણ. અમને શું કે ફુલેકું નહોતું આપ્યું ધારાએ, એટલે આજે અમને બધાને રોટલા માટે ઇન્વાઇટ કર્યા છે. જો કે આમ તો એને ભાઈ બીજ જેવું કર્યું છે કે એના બધા ભાઈઓને લંડનમાં જેને ભાઈઓ માને છે ને બધાને જમવાનું કર્યું છે. તો આપણે જવાનું છે ધારાને ત્યાં જમવા. ચાલો તો ચલો જઈએ અને જોઈએ કે ધારાએ શું શું બનાવ્યું છે એમ. તો તમે બધા રેડી છો?
ચાલો ચાલો તો જલ્દી જલ્દી જેકેટ સોક્સ શૂઝ જે પહેરવાને પહેરો જલ્દી. નિર્વાણ યાર લીટા કરમાં બેટા પછી સવારમાં જાશે ને સ્કૂલમાં ખીજવાશે. લઈ લીધી ધારાને આપવાની ગિફ્ટ. ચલો નોર્મલી અમારે લંડનમાં એવું છે કે પૈસાનો વ્યવહાર નહીં, છોકરા હોય તો ચોકલેટ લઈ જાય ને નહીતર નાનું મોટું ગિફ્ટ લઈ જાય ને. તો ચલો રેડી હવે રેડી હાલો મળો દોડવા. તો આગળની શેરીમાં પાછળની શેરીમાં જમ્પ કરો. ભાણા અંકલ ને કયો હાલો એમ. ક્રિસમસ આવે છે ને જોજો ક્રિસમસ લાઈટ લાગી ગઈ છે. આપણે નીકળી ગઈ, આપણે તુલસી વિવાહમાં શું કહેવાય લગાવી હતી, હવે નીકળી ગઈ. ક્રિસમસ નું ડેકોરેશન તો નીચે પડી ગયું. પવન ને વરસાદ ને ઠંડી. ચિરાગ અંકલ તો બ્રિટિશર થઈ ગયા એટલે ચપ્પલ પહેર્યા છે ને. હા ક્રિસમસ આવું લાગે છે કા. એલા એ બહુ ઠંડી બાપુ. તાર ભાઈ કન્ફ્યુઝ હતા કે ધારણ હું આપું એમ. એવું છે ના તાર ભાઈ તરફથી છે. આપણે કોઈ નહીં આ ધારા તું કાક ઓલો ડોનાલ્ડ નું કાક બનાવવાની હતી ને. મારે તો ઈ જ ખાવું હતું. ના 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 શું બનાવ્યું ખોલ તો તુષાર. આપણે ધારાએ શું બનાવ્યું છે? ગ્રીન ભાજી પુલાવ ને સલાડ. લેન દે તાર ભાઈ નું ફેવરેટ આવી ગયું. ભાણાભાઈ ની જ નથી ખબર. આશીષ ની ફેવરેટ હાલે બધું પણ અમુક વસ્તુ ફેવરેટ હોય ખબર. હા હાલો 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 રેવતી જમવા મળો. બાલ મંદિર ગોઠવાઈ ગયું છે. બાલ મંદિર માં ડિમ્પલ સામેલ થઈ ગઈ છે. જોબ વાળા ના આવું જોઈએ ડિમ્પલ. મારું ઓલવેઝ આવું હોય. સારા શું કહેવાય રાઈસ કાક બ્રેડ ખાય પછી હોય ને. કાકો પર ને હવે રિવ્યુ આપો. ધારા એમ કે રિયલ રિવ્યુ લો એમ. ધારા ભાજી કેવી બનાવી એમ હે. ભૂમિએ બનાવીશ. ભૂમિ તને બધા મિસ કરે છે અને તુષાર તો ક્યારનો બેઠો બેઠો તાર વખાણ કરે છે. પુલાવ પુલાવ અરે અહીંયા જો આ બેન મોન છે. આ બેન કઈ ખાધું નથી ખાધું. બેન કઈ ખાધું બહુ બધું ખાધું સાસ્તો. હિરલબેન હમણાં બહુ આમ તો હાલે છે. આ વેઝા ના શૂઝ વેઝા લઈ આવ્યા. કાંઈ ના કેવા મસ્ત લાગે. લીલું પેન્ટ ને વ્હાઈટ કલર લેવાયો ને લીધા પણ તે લીધા ને કેવા હારો રાહુલભાઈ છે. એમને કેવા હારો રાહુલભાઈ તને સામેથી લઈ દીધો. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો આજે તો પુષ્પા 2 રિલીઝ થયું છે યુકે માં. આવી ગયા છે ને રિવ્યુ પાછળથી પૂછીએ કે કેવું છે. તો ચાલો ગાઈસ રેડી ટુ ગો. दिन का मक्खियां गिनता मैं 30 दिन में ये जापानी सीखने वाली किताब बड़ी काम आई और इन्होंने हमको बताओ था. મૂવી ફિનિશ થઈ ગયું છે. હિરલબેન રિવ્યુ આપે કેવું છે મૂવી.
બહુ જ સારું છે 100 આઉટ ઓફ 100 ને 100% પુષ્પા 3 આવવાનું છે અગાઉ આપણે એડવાન્સ બુકિંગ કરાવી દેવી શું કેવું સલી 27 માં બહુ મસ્ત પણ મૂવી બહુ ફાઇન છે छोटा पुष्पा बड़ा आएगा બાય 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 बाय बाय